છોટાઉદેપુર જિલ્લાના ક્વાંટ ખાતે ઘેરનો મેળો યોજીને સરકારી તંત્રનો દુરુપયોગ કરાતો હોવાનો વિપક્ષના નેતા સુખરામ રાઠવાએ કર્યો આક્ષેપ। સ્ટોરી રિપોર્ટ બાય ઇમરાન સિંધી, છોટાઉદેપુર। સારું છે। ક્વાંટના વિશ્વ વિખ્યાત મેળાની મુલાકાત લેવા મંત્રીશ્રી પધાર્યા હોય, પ્રભારી મંત્રીશ્રી પધાર્યા હોય, કારણ એમણે જે ડોમ બનાવ્યો છે એમાં જે સરકારી તંત્ર મારફતે માનવ મેરામણ ભેગું કર્યું છે અને એમાં સરકારની કંઈક વાતો થાય, અમારું કંઈક નવું ઉપજે, નવું કોઈ બીજ રોપાય, એટલા માટે જ આ મંત્રી આવ્યા છે। મેં કોઈ દિવસ અગાઉના વર્ષોમાં આવા જે મેળા થતા એ મેળાનો દુરુપયોગ નથી કર્યો। સમાજ છે, સમાજની મેળે નાચે કૂદે અને ભેગા થઈને સાંજે છૂટા પડીએ। પણ પહેલી વખત ગઈ વખતે વિજય રૂપાણીજી આવેલા અને તે વખતે રંગોત્સવ મનાવેલો અને અમે ના પાડી હતી કે અમે રંગમાં માનનારા માણસ નહીં, અમે ધૂળેટી કરનારા માણસો। પછી ઠંડુ પડીને બેઠું અને ફરી પાછો આ વખતે ઘેરનો મેળો કરવા માટે સરકારને છોટા ઉદેપુરના કેટલાક અધિકારીઓ સરકારના વાલા થવા માટે, એના પ્યાદા થવા માટે ટ્રાઇબલ સપ્લાનની વાપરવામાં આવતી ગ્રાન્ટ જે બખેડા થાય છે, ખાનગી માણસો નકલી કચેરીઓ શરૂ કરીને વપરાઈ જાય છે, એવી ન્યુક્લિયસ બજેટની ગ્રાન્ટ જે પ્રભારી મંત્રી હોય અને એના કહેવાથી વપરાતી હોય છે, આ બધું ઢાક પીછોડો કરવા માટે અને આદિવાસીઓની વચ્ચે રહેવા માટે આ બંને જણા આવ્યા છે। એમ કહું છું તો ખોટું નહીં, મારે એમની પોલ ખોલવાની બાકી છે। અગાઉ વખતે મેં રસ નહોતો લીધો, હશે મરશે નાની એમથી બાબત છે। 25 ને 48 કરોડ રૂપિયા હતા, પણ સરકાર કંઈક કરશે, સરકાર કંઈક કરશે, એનું કંઈક નિરાકરણ આવશે, નથી આવ્યું। અને નથી આવ્યું એટલા માટે જ મેં આ વખતે સાંભળ્યું છે, મારા કાન દોષ છે। મંત્રી શ્રી ભીખુસિંહ પરમારે છોટા ઉદેપુરની ન્યુક્લિયસની ગ્રાન્ટ અને જિલ્લા કક્ષાની ગ્રાન્ટ પોતે બારોબાર એનો વહીવટ કર્યો। ધેટ મીન્સ કે એમના મળતિયાઓને ગ્રાન્ટ ફાળવી છે। ભારતીય જનતા પક્ષનું કામ કરનારા જે સંસ્થા હોય એના પૈસા ફાળવ્યા છે। અમારા શાસન વખતે કોંગ્રેસનું કામ કરતો હોય એવી સંસ્થાને પૈસા ફાળવેલા હોય તો મને બતાવે, રેકોર્ડ કાઢીને છોટાઉદેપુરનો નથી કર્યું અમે। અને તમે બધા તમારા કચ્ચા બચ્ચાને પોષવાનો ધંધો કરો છો અને અહીંયા આવીને તમે આદિવાસી ઉત્કર્ષની વાત કરો છો, રોજગારીની વાત કરો ને, સારું એજ્યુકેશન મળે એની વાત કરો ને, સારું એજ્યુકેશન માટે સારા શિક્ષકો મૂકવાના હોય તો એની વાત કરો ને, તેની વાત નથી કરતા। આદિવાસીઓની સંસ્કૃતિ બચાવવાની વાત છે, એ તો અમે બચાવેલી જ છે। તમે શું બચાવવાના હતા? સંસ્કૃતિ અમે બચાવેલી છે, અમારા વડવાઓ બચાવેલી છે। અમે પ્રકૃતિ પૂજક માણસો છે, નહીં કે મેં તમને તમારા વિસ્તારને બધાને મેં જોયો છે। આ ગુજરાતમાં વસતા આદિવાસી એ આબુ અંબાજીથી માંડીને ઠેક વલસાડ ડાંગ સુધી અલગ અલગ વેશ, અલગ અલગ ભૂજા પહેરવેશ, અલગ અલગ તહેવાર, અલગ અલગ ભાષા, પણ આદિવાસીની સંસ્કૃતિ પોતે જાળવેલી છે। અમે છોટા ઉદેપુરના રાઠવાઓ એ સંસ્કૃતિ વર્ષોથી જાળવીએ છીએ। અમારા પિઠોરા દેવને માન્ય છે, અમારા ગામનું પાણગું હોય કે બીજો અન્ય પ્રોગ્રામ હોય તેમાં અમારા ઈષ્ટદેવને અમે પહેલા નોતરું દઈએ છીએ। સાથે સાથે તમે એવું નહીં માનતા, અમે હનુમાનજીની પણ પૂજા કરીએ છીએ। અમારા દરેક ગામડામાં હનુમાનજી હોય છે અને અમે હનુમાનજીની પૂજા કરીએ છીએ એટલે આદિવાસીઓ હિન્દુ છે એવું નહીં માનતા। અમે પથ્થર, પાણી, ઝાડ, પવનદેવ, અગ્નિની પૂજા કરનારા માણસો છે। અને તમને બધાને હવે એવું થઈ રહ્યું છે કે ભાજપ આવ્યું છે એટલે આદિવાસીઓને હવે હિન્દુ ગણો, હિન્દુની સંખ્યા વધારો, હિન્દુ રાષ્ટ્ર બનાવો। તમારા મોડામાં પાણી છૂટતું છે કે હવે આ બધા આદિવાસીઓને હિન્દુ બનાવી દેવાના। અમારા આદિવાસીઓ એ આદિવાસીઓ છે
અંગ્રેજોને વેચી ખાઈ ગયા, ખ્રિસ્તીઓને વેચી ખાઈ ગયા, બીજા અન્ય કોઈ સંપ્રદાય વાળા આવશે તેને વેચી ખાઈ જશે, અને તમે પણ તમારો આ વેપાર કરો જશો, તમને વેચી ખાઈ જશે. હા, આદિવાસી ગરીબ છે ખરો, પણ પોતાની જાત, પોતાની સંસ્કૃતિને કોઈ દિવસ વિચારવા દેતો નથી, એને સાચવે છે. અને આ જે કવાંટમાં જે રીતના મંત્રીશ્રી કહીને ક્યાં યુવાનો માટે, યુવાનો કામ કરશે, તમારે કીધું કરશે, નહીં કરે એમ નહીં, પણ યુવાનોને રોજગારી મળે એવું તો કંઈક કરો, એમને સારું એજ્યુકેશન મળે, કોઈક જગ્યાએ સારી નોકરીમાં જાય, એવું કંઈક તો કરો. ટેટ ટાટ પાસ થયેલા શિક્ષકો તમારા નિમણૂક પત્રોની રાહ દેખીને બેઠો છે. કોની રાહ દેખો છો? ચૂંટણીની, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતના ચૂંટણીની રાહ દેખીને બેઠા છો. આવી હલકટ પ્રવૃત્તિ વાળી સરકાર આ સુખરામ રાઠવાએ રાજકીય જીવનમાં કોઈ દિવસ જોઈ નથી. આવ તળિયે બેહી ગયેલી જાત, અને આ તળિયે બેહી ગયેલી જાતને ગામડામાં પહોંચવા માટે સ્થાનિક હોદ્દાર, એસપી, નાયબ કલેક્ટર, કલેક્ટરનો સહારો લેવો પડે છે. મેં જોયું છે, અમે કોઈ દિવસ સરકારી તંત્રનો સહારો લઈને કોઈ દિવસ અમે કોઈ ફંક્શન કરતા નહોતા, કર્યું પણ નથી. મને બતાવે, સરકારના રેકોર્ડમાં હશે, ચેક કરીને બતાવે કે સુખરામ રાઠવાએ કર્યું હતું. હેલો ભુજ, તો કેમ છો તમે? આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા 10 વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુગડા બજાર ફેમિલી શોરૂમ. આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ 399થી છે, જેમાં કિડ્સ વેર, ગર્લ્સ વેર, બોયઝ વેર અને જેન્ટ્સ વેર અને લેડીઝ વેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે. અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે. એનિમલ મૂવીનો પાર્ટ 2 આવે કે ના આવે, પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ 2, જેમાં તમને કિડ્સ વેરમાં વિન્ટર વેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે. લેડીઝ વેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં कुर्ती, टॉप एंड कोट सेट बेस्ट प्राइस थी स्टार्ट थाय छे. तो जेंट्स वेर में भी मिल जाएगा बॉस. लेदर, जैकेट, ब्रांड पेंट्स एंड चेक शर्ट्स, फॉर्मल शर्ट्स, ट्रैक पेंट्स पण बेस्ट थी बेस्ट प्राइस साथे.